અમરેલીની ઘટના જોઈને વિચાર આવે છે અને આ સરકારને પ્રશ્નો કરવાનું પણ મન થાય છે કે આ તમે જે દીકરીનો સરઘસ કાઢ્યો છે, તમારા નેતાઓ જે રીતે બોલે છે વરઘોડો, આ સરઘસ ને વરઘોડા તમે જે અમરેલીમાં કાઢ્યો છે, એ દીકરી આતંકવાદી હતી? શું એ દીકરી પર ભૂતકાળમાં ગુનાઓ નોંધાયેલા છે, હિસ્ટ્રી ટીચર છે? એટલે કંઈક તો શરમ કરી લો. તમારા ઘેર પણ મા બેન દીકરીઓ છે, કંઈક તો શરમ કરો. કોઈ પરિવારની દીકરીને તમે આવી રીતે જાહેર રસ્તા પર આવી રીતે સરઘસ કાઢો તો તમને શરમ નથી આવતી? અમરેલીના નેતાઓ ના રાજકારણમાં આ જે કેસો થયા છે, એ કેસોમાં તમે તમારા નેતાઓને તમારે જે કરવું એ કરો અંદર અંદર, પરંતુ સામાન્ય પરિવારની દીકરીનો તમે મજાક ના બનાવશો, એનું અપમાન ના કરશો. આ નેતાઓ એટલા બેશરમ થઈ ચુક્યા છે કે એકબીજા પર આક્ષેપો કરે, લેટર કાંડ કરે. અરે તમારે જે આક્ષેપ કરવા એ કરો, તમારે જે કરવું એ કરો, પરંતુ આવી કોઈ દીકરીનું અપમાન તો ના કરો. આ અમરેલી પોલીસ દ્વારા આ સત્તામાં બેઠેલા નેતાના ઈશારે આ ધંધો કરવામાં આવ્યો. આ નેતાને પણ મારે કેવું છે કે શું તમારા ઘરે મા બેન દીકરીઓ નથી? થોડીક શરમ નથી આવતી? તમે ચૂંટાયા છો તો મહિલાઓના પણ વોટ તો તમને મળ્યા જ હશે ને? સમગ્ર ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે આ માત્ર પાટીદાર સમાજની દીકરીની વાત નથી, આ સર્વ સમાજની બાબત છે. જેવી રીતે ભૂતકાળમાં આ ભાજપ સરકારના નેતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મા બેન દીકરી વિશે ખરાબ ટિપ્પણીઓ કરી હતી, અને આજે આજ ભાજપના નેતાઓના પાપે પાટીદાર સમાજની દીકરીનું અપમાન કરવામાં આવ્યું છે. અપમાન પર અપમાન આપણે કેટલું સહન કરીશું? મતો આપણે આપવાના, ટેક્સ આપણે આપવાનો, આપણા પૈસે નેતાઓ બને, સરકારો બને, અને આવી સરકારના નેતાઓ સત્તામાં આવ્યા પછી આપણા સમાજની મા બેન દીકરીનું અપમાન કરે, એ કેટલી અંશે યોગ્ય છે? કરણી સેના લખન દરબાર આજે બાહેધરી પૂર્વક કહેવા માંગુ છું કે આ દીકરીના માન સન્માન માટે ગમે તે કરવું પડે, અમે કરવા તૈયાર છે. જ્યારે પણ અમરેલીના લોકો બોલાવશે ત્યારે અમે ત્યાં આવવા તૈયાર છે, મજબૂત જવાબ આપવા માટે તૈયાર છે. જે પણ લોકો આમાં મળેલા છે, પાછળના જે પાછળ છુપાયેલા નેતાઓ છે આ કૃત્યની પાછળ, એમને પણ મુંહતોડ જવાબ આપવા માટે અમે તૈયાર છે. તમે આહવાન કરજો, અમે આવીશું, પરંતુ આવી ઘટનાઓ હવે ચલાવી નહીં લેવાય, આવી ઘટનાઓ ના ચલાવી લેવાય. અને આ સરકારમાં બેઠેલા નેતાઓને કહેવા માંગુ છું કે આ નેતાઓએ થોડીક શરમ કરવી જોઈએ, અને શરમ ના આવતી હોય ને તો ડૂબી મરવું જોઈએ. પરંતુ આ વિષય ખૂબ જ દુઃખદ છે. આ જોયા પછી પણ વિચાર આવે કે ખરેખર આ સરકારો ને આપણે જ છૂટીએ છીએ, આવા નેતાઓને આપણે જ નેતા બનાવીએ છીએ. જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત.